હવે આગળ જોઈશું ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં કેવો જોશ. ભારત પાકિસ્તાન વચ્ચે મેચને લઈને મહિલા ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદમાં મહિલા ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને એક ઉત્સાહ બતાવ્યો છે. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે અને અમદાવાદ શહેરમાં એક આખો અલગ જ માહોલ ઉભો થયો છે. જ્યાં જ્યાં પણ અત્યારે ક્રિકેટ મેચ રમાઈ રહી છે ત્યાં ઇન્ડિયા પાકિસ્તાન મેચની વાતો થઈ રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ગુજરાત હાઈકોર્ટના આ મહિલા વકીલો છે કે તેઓ પણ ક્રિકેટ મેચ રમવા માટે આવ્યા છે, પરંતુ સાંજે 7 વાગે આઈસીસીની જે સૌથી મોટી ઇવેન્ટ એવા T20 વર્લ્ડ કપમાં બે સૌથી મોટા રાઇવલરી ઇન્ડિયા અને પાકિસ્તાન સાંજે 7 વાગે ટકરાશે. મેચને લઈને તેઓએ કેવું આયોજન કર્યું છે તે બાબતે આપણે ખાસ વાતચીત કરીશું. આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, કઈ રીતનું આખો ક્રેઝ કઈ રીતનો? સૌથી પહેલા આજે મહાશિવરાત્રી છે તો હર હર મહાદેવ. આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તો આપણે ઇન્ડિયનનું બેટિંગ આવે તો એમાં ફર્સ્ટ ઉપર અભિષેક શર્મા સાથે બે લોકો સારા રમી શકાય એવા વ્યક્તિનું આપણે વિચારીએ છીએ ને ઇન્ડિયા પાકિસ્તાનનું વધારે રન થાય એવી આપણી વિચારણા છે. એવું આપણી પાકિસ્તાન જોડે તટક સ્થાપના છે. સૌથી મોટી રાઇવલરી ઇન્ડિયા પાકિસ્તાનની. પાકિસ્તાન બહુ નાટક કર્યા કે અમારે નથી રમવું ને હવે ફાઇનલી રમવા તૈયાર થયા છો. કઈ રીતે જોવો છો આખી ઘટનાને અને ઇન્ડિયાના વિનને લઈને શું કહેશો? પહેલા તો મહાશિવરાત્રીની બધાને શુભકામનાઓ. હર હર મહાદેવ. અને પાકિસ્તાન તો ઓલવેઝ આવા નાટકો ચાલુ જ રાખે છે, પણ અમને તો અમારા ઇન્ડિયા પર પૂરો વિશ્વાસ છે અને અમારો ઇન્ડિયા હંમેશા ઓલવેઝ આગળ છે અને આગળ રહેશે જ. તમે શું કહેશો? ફોર ઇન્ડિયા આઈ ગેસ આપણને પહેલેથી એવું છે કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ આવે એટલે પાકિસ્તાન ના માનવું રમવા માટે અને પછી માની જવું, કેમ કે એમને પણ ખબર છે મેક્સિમમ વ્યુઅરશિપ ક્યાંથી મળવાની છે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ કે ઇન્ડિયા ઇઝ ઓલવેઝ રેડી ટુ પ્લે વાઇલ પાકિસ્તાન ઇઝ ગોઈંગ ઇન બેકફૂટ. તો યસ એમ ઓલવેઝ. અને અહીંયા અમારે હાઈકોર્ટમાં પણ મેચ છે અને સેમ વી વોન્ટ કે અમે મજા કરીએ અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જયારે જોઈશું ત્યારે પણ સેમ વસ્તુ હશે કે મજા કરીશું અને એટ ધી સેમ ટાઈમ વી વિશ એઝ એન ઇન્ડિયન કે આપણે જીતીએ. યસ, આપણે જીતવાની વાત કરી તો અત્યાર સુધી પાકિસ્તાન ફક્ત એક જ વખત જીત્યું છે. સતત હાર નો સામનો કરવો પડે. આજની મેચને લઈને તમે કેવું? वो हारने ही वाला है, वो कभी भी जीतने वाला नहीं है इंडिया के सामने. तो आज भी वो हारने ही वाले हैं और इंडिया ये वाला जो वर्ल्ड ये जो कप है T20 का वो भी लेकर ही आने वाली है. એક મહત્વની વાત, સાંજે 7 વાગે મેચની શરૂઆત થશે. સાંજે 7 વાગે રસોડામાં પણ કંઈક કામ હોય જ, રસોઈ બનાવવાની હોય. તો આજે સંપૂર્ણ રજા કે પછી બહારથી મંગાવી લેશું, એમાં કઈ નહીં. મેચ તો પૂરી એન્જોય કરવાની છે. મેચ જોવાનો ને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોવાનો ક્રેઝ કે અલગ જ પ્રકારનો હોય છે. અને આજે તો ભોલેનાથ બાબા છે અમારી સાથે, ઇન્ડિયા સાથે, એટલે ઇન્ડિયા બંધ મેચ. કહી શકાય કે આ ગુજરાત હાઈકોર્ટના આ જે મહિલા વકીલ છે કે જેઓ અત્યારે વાત કરી રહ્યા છે કે ભારત પાકિસ્તાનની મેચ હોય કે જે આજે સમગ્ર મેચ દરમિયાન કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના આવે તેને લઈને હવે જમવાનું પણ બહારથી મંગાવવામાં આવશે અને સંપૂર્ણ મેચ એન્જોય કરવામાં આવશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.